પ્રકાશભાઈ, આપનું આ નિવેદન મેં સાંભળ્યું પણ ખરું, પ્રસારિત પણ કર્યું. મારે એ જ જાણવું ને સમજવું હતું, કોના સંદર્ભમાં આપ આવું કહી રહ્યા હતા અને આ પ્રકારના નિવેદનની જરૂર શું પડી, સ્થિતિ કેવી છે? રોનકભાઈ, મારે ધાંગધ્રામાં આજથી 5-6 દિવસ પહેલાં એક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. ત્યારે સ્ટેજ ઉપરથી મારો એક વિષય હતો કે ધર્મ સત્તા રહીને એ ઉપર હોય છે. તો મેં સહજતાથી એક વિષય મૂક્યો હતો. મેં કહ્યું લોકશાહીના 4 આધારસ્તંભ રાજતંત્ર, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર અને મીડિયા તંત્ર. તો આ ચારેય ઉપર પ્રજાની શ્રદ્ધા હોય છે. તો આ ચારેયમાંથી કોઈ નબળું કામ કરે ને તો પ્રજાની શ્રદ્ધા ડગે. આવો મારો એક સહજ વિષય હતો કે આમાંથી કોઈ દારૂ પીવે ને તો લોકશાહી ઉપર પ્રજાની શ્રદ્ધા ડગે. તો ક્યાંક ના ક્યાંક મેં કીધું કે રાજતંત્રમાં હોય, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, મીડિયા તંત્રમાં ગુજરાતમાં એ દારૂ પીવાના ક્યાંક સમાચારો દેખાય. તો એક સહજતાથી મેં બોલ્યો, એનો વિષયનો વિષયાંતર થયો ક્યાંક. પણ વિષય મારો એટલો જ હતો કે આપણે ગુજરાત એક વિશિષ્ટ બ્રાન્ડ બનાવવાનું રવિશંકર મહારાજની કલ્પના હતી. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ યોગને પ્રમોટ કરી અને ગુજરાતની ચેતનાને ઊંચી લાવવાનું કરતા હોય છે. ત્યારે ઝીરો ટોલરન્સ રહ્યું ને, જે સમાજના શ્રેષ્ઠી હોય છે એને ક્યાંય કોઈ એવું કામ ન કરવું જોઈએ પ્રજાની શ્રદ્ધા ડગે. એટલે મારો આખો વિડીયો તમે જુઓ ને તો મેં એમાં સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સમાજના પ્રમુખો સૌ જે સ્ટેજ ઉપર બેસતા હોય ને એમના માટે મેં કીધું હતું કે વ્યસનો મૂકવા જોઈએ. પ્રકાશભાઈ, આપે કહ્યું કે રાજનીતિમાં દારૂ પીવાવાળા, જુગાર રમવાવાળા લોકો આવી ગયા. આપ રાજનીતિ સાથે પણ જોડાયેલા છો, સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છો, આધ્યાત્મિકતા સાથે પણ જોડાયેલા છો. આપનો અનુભવ શું રહ્યો? કયા અનુભવના આધારે આપે કહ્યું છે? એવો કેવો અનુભવ થયો છે તમને નેતાઓનો આ પ્રકારના કેરેક્ટરને લઈને, ખાસ કરી ચરિત્રને લઈને? રાજનીતિમાં જનપ્રતિનિધિ એટલે સરપંચ હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતવાળા કે ધારાસભ્ય, સંસદ સભ્ય, એ ક્યાંક પીવે છે, બરાબર, ગુજરાતમાં, ભારતમાં, બધી જગ્યાએ. તો મારો એ સાપેક્ષમાં હતું કે ભાઈ તમે જ્યારે બન્યા છો ત્યારે તમારું ચારિત્ર રહ્યું ને, એક તમે દેશને રિપ્રેઝેન્ટ કરો છો, તમે રાજ્યને રિપ્રેઝેન્ટ કરો છો. તો તમારા ચારિત્રથી રાજ્યની ગરિમા વધતી હોય છે. તો તમારે પ્રત્યક્ષ કે પરોક્ષ રહ્યું ને એ આ કામ ન કરવું જોઈએ. આવો મારો એક વાત હતી. પ્રકાશભાઈ, આપ જે કહી રહ્યા છો એની સામે જ હવે મારો સવાલ એ છે કે રાજ્યની અંદર છેલ્લા 2.5-3 દશકથી બીજેપીનું શાસન છે. કોઈ પણ ક્ષેત્ર હોય એની અંદર દારૂડિયા ઘૂસ્યા હોય, જુગારિયા ઘૂસ્યા હોય, ચરિત્રહીન તો માની પણ શકાય, અલગ મુદ્દો છે, પણ આ બંને જો ઘૂસ્યા હોય, દારૂડિયા અને જુગારિયા, તો પછી એનો મતલબ પ્રશાસન નિષ્ફળ છે, જુગારને રોકવામાં પ્રશાસન નિષ્ફળ છે, દારૂબંધીનો દમ કરીએ છીએ, દારૂબંધીને રોકવામાં નિષ્ફળ છે. એનો મતલબ એ થયો ને, જો રાજનીતિ કે અન્ય સેક્ટરમાં દારૂડિયા પણ હોય ને જુગારિયા પણ હોય તો એનો મતલબ એ થયો કે સરકારની નિષ્ફળતા છે રોકવાની, અંદર સફળતા નથી. કોઈ પણ વસ્તુ રહીને પ્રશાસન એની રીતની પૂરતી મહેનત કરતી હોય છે. ક્યાંક ના ક્યાંક સ્વજાગૃતતા માણસને પોતાની અંદર જ એકવાર ગુજરાત ગૌરવ અને મનુષ્ય ગૌરવ એને પોતાની અંદર પણ જાગવું જોઈએ. આજે માનો કે ગુજરાતી માણસ હોય, તમે બોર્ડર બાદ જઈને તમે ઉદયપુરમાં દારૂ પીશો તો ખાલી તમે પ્રશાસનથી તમારું ચારિત્ર નહીં બને. આજે ચારિત્ર એ અંદરનો વિષય છે. વિશ્વમાં તમે ગમે ત્યાં જાઓ, અંદર તમને ભાવ વિચાર ન આવે એને ચારિત્ર કહેવાય. એટલે આ ચારિત્ર એ મા બાપથી ચાલુ થઈ, શિક્ષણથી ચાલુ થઈ અને આખી ઇકોસિસ્ટમ બનતી હોય છે. ત્યારે આપણે આખી ઇકોસિસ્ટમને આપણે ગુજરાતી વિશ્વમાં ક્યાંય ફરતા એક વર્ષે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત, તો આ ગુજરાતી રહ્યો એ એક રોલ મોડલ હોવો જોઈએ. પ્રકાશભાઈ, મારો સીધો સવાલ પણ એ છે ને એનો મતલબ પણ એ થયો કે જો આપ કહો છો એમ સમાજ જીવનની અંદર, રાજકારણની અંદર, અમારા ક્ષેત્રમાં પણ જો આ પ્રકારની બધી હોય તો એનો મતલબ સ્પષ્ટ થયો કે રાજની અંદર દારૂ આવે છે તો દારૂ પીવાય છે, રાજની અંદર જુગારખાના ચાલે છે તો જુગાર રમાય છે ને તો જુગારી અને દારૂડિયા છે ને. અને એ પણ એ થયું કે આ બધું ચાલે છે તો આ બધાને રોકવાની અંદર સરકાર પણ તો નિષ્ફળ ગઈ છે ને.
પૂરી રીતે સફળ નથી થાય તો પાક્કું છે ને જેટલા પણ ટકા દારૂડિયા હોય જુગાડિયા હોય જેટલા પણ ટકા હોય તો એનો મતલબ સરકાર સંપૂર્ણપણે દારૂબંધીનો અમલ કરવામાં સફળ નથી. આપણે આજે માનો કે કોઈ બહારના ટુરિસ્ટ આવે છે કે બહારના કોઈ પણ આવે છે તો એ જે ગુજરાતમાં એક વિશેષ આપણે વી આર સ્પિરિચ્યુઅલ સ્ટેટ, તો એ ક્યાંક ના ક્યાંક હજી આપણે ઊંચાઈ પકડાવવાની છે. એટલે આજે કોઈ પણ વસ્તુ રહી એ મોહનમાંથી મહાત્મા એક યાત્રા હોય છે. આજે આપણે મહાત્મા ગાંધીજી પણ હતા, સત્યના પ્રયોગો કરતા હતા, તો પછી એકવાર એને વિચાર આવ્યો. ઘણીવાર તમે કોઈ એક્ટ ન કરો પણ સંઘ દોષના હિસાબ વિચાર આવે તો પણ તમારું આધ્યાત્મિક દ્રષ્ટિએ તો એ ચારિત્ર નીચું ગયું કહેવાય. એટલે આપણા ચારિત્રને હજી પણ ઊંચું ઉઠાવવાની તો જરૂરિયાત છે જ બધાનું, ઓલ ગુજરાતનું. ગુજરાતી આપણે છાતી ઠોકીને ન કહી શકીએ, તો હજી પણ આપણે બધાએ આને ઇમ્પ્રૂવ કરવાનું છે. પ્રકાશભાઈ, હું કોઈ પણ હિસાબે મુદ્દો ડાયવર્ટ થવા દેવા માગતો નથી. તમારા ક્ષેત્રની કે રાજનીતિની વાત કરું તો રાજ્યની અંદર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, પાર્લામેન્ટ, આ બધાની અંદર મહદઅંશે નેતાઓ, ચૂંટાયેલા નેતાઓ તમારા જ, બીજેપીના જ. અને જો એ દૂષણ આપ જે કહી રહ્યા છો એ દૂષણ જેટલા પણ પ્રમાણમાં હોય એ આ બધા રાજનેતાઓમાં હોય તો એનો મતલબ એ દૂષણનો સૌથી મોટો શિકાર પણ તો શાસક પક્ષ બન્યો છે ને. એ થયું ને, બીજા પક્ષના તો કોઈ નેતા જેવા રહ્યા નથી, કોઈ જાજા ધારાસભ્ય નથી, જિલ્લા પંચાયતના સભ્યો નથી, તાલુકા પંચાયતના સભ્યો નથી. તો એનો મતલબ એ થયો કે આપ જે કહી રહ્યા છો જેટલા પણ ટકા હોય પણ એનો મહદઅંશે શિકાર તો અથવા મહદઅંશે એ બધી તો તમારા પક્ષના નેતાઓમાં આવી ગણાય ને. રોનકભાઈ, કોઈ પણ જગ્યાએ માણસ છેલ્લે માણસ છે, બરાબર. મારો જે આ બાબતમાં જે વિષયમાં એટલો હતો કે ક્યાંય કોઈ પણ માણસ કોઈ પણ પક્ષમાં હોય કે કોઈ આગેવાન હોય તો સંઘ દોષમાં ક્યાંક બીજા પ્રદેશમાં ગયો હોય ને એનામાં લાગી ગયું હોય તો એને મૂકી અને આનું ગૌરવ વધારવાનો વિષય હતો એમ. તો પ્રશાસનો એની મહેનત કરે છે, સંતો એની મહેનત કરે છે, બધા એની મહેનત કરે છે, પણ હજી ક્યાંક નાની મોટી કચાશ છે એ વાસ્તવિકતા આપણે સ્વીકારવી રહી તો એને આપણે બધા ભેગા થઈને સુધારી